ગુજરાત પોલીસના આઈપીએસ અધિકારીઓમાં ફરી એક વખત ભારે ભરખમ બદલીઓનો દોર શરૂ થવાનો છે એવી જાણકારી ગાંધીનગરથી મળી રહી છે। ઘણી મહત્ત્વની જગ્યાઓ પર મહત્ત્વના અધિકારીઓની નજર છે અને બધા જ અધિકારીઓએ ક્રીમ પોસ્ટિંગ લેવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે। જોઈએ શું વાત છે, કોણ ક્યાં જશે, કોણ ક્યાં આવશે, એ તો માત્ર ભૂપેન્દ્રભાઈ હરસંઘવી કે અમિત શાહને જ ખબર હોય છે। છતાં લોબિંગ શરૂ થયું છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાત કેડરના ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની, કારણ હવે બદલીનો દોર ફરી શરૂ થઈ રહ્યો છે અને આ જે દોર છે એ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને થવાનો છે। સૌથી પહેલું કારણ તો એવું છે કે અત્યારે સુરતના પોલીસ કમિશનરનું પદ ખાલી છે। સુરતના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થતાં એ પદ ખાલી છે, એટલે કે સુરત પોલીસ કમિશનર હજી નક્કી થયા નથી। તેમના સ્થાને વાબાંગ ઝમીર સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે। એટલે સૌથી પહેલાં સુરતના પોલીસ કમિશનર કોણ થશે તેની ચર્ચા આઈપીએસ અધિકારીઓમાં શરૂ થઈ રહી છે। કોઈક અધિકારી થ્રુ તો કોઈક રાજનેતા થ્રુ લોબિંગ કરી રહ્યા છે કે મારે થવું છે પોલીસ કમિશનર। પોલીસ કમિશનર થવું એ તો કોઈ પણ આઈપીએસ અધિકારીની ઈચ્છા હોય, પરંતુ અત્યારે જેમના નામની ચર્ચા થઈ રહી છે, સંભાવના છે, ખાતરી નથી, કારણ કે અહીંયા તો છેલ્લી ઘડીએ બધું જ બદલાય છે દિલ્હીના આદેશ બાદ। પરંતુ સુરતના પોલીસ કમિશનરનું જે પદ છે, સ્થાન છે, એ આઈજીપી કક્ષાના અધિકારીનું છે। તેની સામે ગુજરાત કેડરની અંદર સિનિયર અધિકારીઓની મોટી ફોજ છે। અનુપમસિંહ ગેહલોત એડિશનલ ડીજી તરીકે સુરત કમિશનરમાં હતા, એટલે સંભાવના એવી છે કે જેઓ એડિશનલ ડીજી છે તેમને કમિશનર તરીકે મૂકવામાં આવે। તો કોણ એડિશનલ ડીજી છે જે સુરત જઈ શકે? જેમાં એક નામ છે એસીબીના વડા પિયુષ પટેલનું। તેમની સંભાવના વધારે જોવામાં આવી રહી છે। પહેલું કારણ તો એવું છે કે તેઓ એક ગુજરાતી અધિકારી છે, બીજું કારણ તેઓ પટેલ છે, સરકારની ગુડબુકમાં છે અને પરિસ્થિતિને સમજી પોલીસિંગ કરી શકે તેવી સ્થિતિમાં છે, એટલે તેમના નામની પણ ચર્ચા છે। એમના પછી જે નામ છે એ ડૉક્ટર રાજકુમાર પાંડ્યનનું નામ પણ છે, જેઓ અત્યારે લો એન્ડ ઓર્ડરમાં ફરજ બજાવે છે। લાંબો સમય તેઓ સુરત રેન્જના આઈજી અને એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવી ચૂક્યા। થોડાક નાના મોટા વિવાદમાં આવ્યા, ત્યાર પછી તેમને સાઈડ ઉપર મૂકવામાં આવ્યા, પરંતુ અહીંયા પરિસ્થિતિ ગમે ત્યારે બદલાય, ફરી કોઈ સરકારની ગુડબુકમાં આવી શકે, તો રાજકુમાર પાંડ્યનના નામની પણ ચર્ચા છે। વાત એવી છે, હવે સરકારની ગુડબુકમાં અત્યારે જેવો છે તેમાં સૌથી આગળ નામ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલનું। શરદ સિંઘલ આઈજીપી છે અને સુરત કમિશનરનું પદ પણ આઈજીપીનું છે, એટલે શરદ સિંઘલને પણ સુરતના પોલીસ કમિશનર બનાવી શકાય। પરંતુ શરદ સિંઘલના નજીકના સૂત્રો એવું કહે છે કે તેઓ પોલીસ કમિશનર તરીકે નહીં જાય, પણ કોઈ મહત્ત્વની રેન્જની અંદર તેમનું પોસ્ટિંગ થાય તેવી સંભાવના છે। તો જો શરદ સિંઘલનું પદ ખાલી પડે તો અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે કોણ આવે? તો એક નામ ચાલી રહ્યું છે ગાંધીનગરના રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવનું। વિરેન્દ્રસિંહ યાદવને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકી શકાય એવી પૂરતી સંભાવના છે। જો ગાંધીનગર રેન્જ ખાલી પડે તો એમની જગ્યાએ કોને મુકાય એવો પ્રશ્ન નિર્માણ થાય, તો એમની જગ્યાએ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયાને ગાંધીનગર મૂકવામાં આવે એવી પણ એક સંભાવના છે। આ સાથે બીજી રેન્જમાં પણ કેટલાક ફેરફારો થાય તેવી સંભાવના છે। સાથે સાથે
ડેપ્યુટી એસપી જેઓ છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે, એમની બદલીઓનો પણ દોર આવશે. નવા ડીજીપી આવ્યા છે એટલે ઇન્સ્પેક્ટરો પણ રાહ જોઈને બેઠા છે કે સાહેબ ક્યારે ગંજીપો ચીપે છે, બ્રાન્ચમાં છે તે સારી જગ્યાએ જાય અને સારી જગ્યાએ છે તે વધુ સારી જગ્યાએ જાય, તેના પ્રયત્ન ચાલુ છે. તમે પણ પોલીસમાં છો તો તમારા પ્રયત્ન ચાલુ રાખજો, કારણ કે માત્ર નસીબથી કંઈ મળતું નથી, ક્યારેક મહેનત પણ કરવી પડે છે. તો આ સ્ટોરી અંગે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો. અને ફરી કહું છું, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, એમાં તમે કંજુસાઈ ખૂબ કરો છો. નમસ્કાર.